સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં એક ચકચારી હત્યાની ઘટના થોડા દિવસો પહેલા પ્રકાશમાં આવી હતી, જ્યાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સગ્રામપુરા તલાવડી વિસ્તારમાં હજારો સંખ્યાની હાજરીમાં લોકોની હાજરીમાં એક ચકચારી હત્યા થઈ હતી। બિલ્ડર આરિફ કુરેશીની સગ્રામપુરા તલાવડી વિસ્તારમાં સરે જાહેર હત્યા કરી દેવાઈ હતી। આ હત્યા થઈ ત્યારે અને હત્યા બાદ હજારો લોકો આ હત્યાની ઘટનાના જોવા ઉમટી પડ્યા હતા, જ્યાં પરિવાર ધ્રુસકે રડતું હતું ત્યારે લોકો હત્યાની ઘટના જોવા પહોંચી ગયા હતા। જો કે અઠવા લાઇન્સ પોલીસે ગણતરીના કલાકોમાં પહોંચી આ હત્યાની ઘટના પાછળના આરોપીઓને દબોચવા પ્રયાસો શરૂ કરી દીધા હતા અને ગણતરીના કલાકોમાં આરોપીઓને બીજા દિવસે જ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યાં આ ઘટનાક્રમ પાછળ પકડાયેલા આરોપીઓમાં જમીન બાબતે નાણાંની લેતી દેતીમાં ફારૂક તલ્લોઈ અને તેમના બંને પુત્ર ફૈઝ અને તબરેઝ મુલ્લા દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી, જ્યાં હત્યા બંને પુત્રો દ્વારા કરવામાં આવી હતી, પણ બાદમાં તપાસમાં ફારૂક તલ્લોઈનું પણ નામ ખુલતા ત્રણેયને આ ઘટનામાં આરોપીઓ બનાવવામાં આવ્યા હતા। જો કે આ બંને આરોપીઓને એ જ સ્થળે ફરી અઠવા લાઇન્સ પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંતસિંહ હળિયા દ્વારા આ ઘટનાની રિકન્સ્ટ્રક્શન જગ્યા પર કરાયું હતું, જ્યાં આ બંને આરોપીઓ તબરેઝ મુલ્લા અને ફૈઝ મુલ્લાને ઘટના સ્થળે લઈ જવાયા હતા, જ્યાંથી તેઓએ આ ઘટનાને અંજામ આપી હતી અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ જ્યાંથી ફરાર થયા હતા એ તમામ રૂટ પર અઠવા લાઇન્સ પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત હળિયા દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાતા તેમને ફરાયા હતા। આ ઘટના જોવા પણ લોકો ઉમટી પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓના હાલ રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે અને આ તમામને લાજપોર જેલ ખાતે મોકલી દેવાયા છે, જ્યાં હવે કાયદાકીય કાર્યવાહી કોર્ટમાં શરૂ થશે ત્યાં સુધી। ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે ટેકનિકલ સહિત તમામ પુરાવાઓ ભેગા કર્યા છે અને આ કેસમાં પોલીસ દ્વારા તમામ જે પુરાવાઓ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે આગળની કાયદાકીય કાર્યવાહી છે તે કેસ આગળ ચલાવવામાં આવશે કોર્ટ દ્વારા। હાલ જે છે આ આરોપીઓને અઠવા લાઇન્સ પોલીસે એ જ વિસ્તારમાં ફરાવ્યા હતા, જ્યાં તેઓએ દિલધડક રીતે કહી શકાય કે સરે જાહેર દહેશત જમાવતા હત્યા કરી હતી, જ્યાં લોકો માત્ર જોતા રહ્યા હતા, કારણ કે હત્યા જે રીતે થઈ રહી હતી તે ખૂબ જ ક્રૂરતાપૂર્વક હતી અને તેના કારણે કોઈએ આગળ આવવાની હિંમત ના કરી હતી, જ્યાં ઘટનામાં માત્ર એક વ્યક્તિ દ્વારા હત્યારાઓને રોકવા પ્રયાસ કરાયા હતા, જો કે તે પૂરતા ન હતા ત્યાં સુધી હત્યા થઈ ચૂકી હતી અને ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। હાલ ત્રણેય આરોપીઓને પોલીસે રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટમાં રજૂ કર્યા અને ત્યાંથી તેમને લાજપોર જેલ મોકલી દેવાયા છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।